ચાલો વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર છે 9 અને વિડિયો લેક્ચર છે 3. ચાલો, દરેક વિદ્યાર્થીએ પોતાની સપ્લિમેન્ટરી બુકની અંદર પેજ નંબર 39 ઓપન કરવાનું છે. સપ્લિમેન્ટરી બુકનું નામ છે ડોલ્ફિન, અને સાથે સાથે તમારે પેન અથવા પેન્સિલ પણ રેડી રાખવાની છે, જેથી કરીને તમે ડિફિકલ્ટ મિનિંગ છે એ તમે એમાં લખી શકો. મિનિંગ છે એ વિદ્યાર્થી મિત્રો માત્ર લખવાના જ નથી, એને વ્યવસ્થિત રીતે પાકા પણ કરવાના છે. સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ બધી જ બાબતો સારી રીતે યાદ રાખવાની છે, કેમ કે જેટલી તમારી વોકેબ્યુલરી વધશે એટલો તમને બેનિફિટ થશે. અને ખાલી 9th સ્ટાન્ડર્ડમાં જ નહીં, 10th સ્ટાન્ડર્ડમાં અને જિંદગીભર તમને શબ્દો તમે જેટલા સારી રીતે પાકા કરશો એ તમને લાઈફ ટાઈમ યુટિલાઇઝ થવાના જ છે. બિકોઝ if you want to understand English and if you want to speak English in future, so it is compulsory to get more and more vocabularies. બરાબર? તો વોકેબ્યુલરી શબ્દ ભંડોળ વધારવું એ જરૂરી છે. તો તમને એ એક તક છે કે એજ્યુકેશનની અંદર સાથે સાથે તમે જો વોકેબ્યુલરી વધારતા જાઓ તો સારો સ્કોર તો માર્કમાં થશે જ, પણ આ વોકેબ્યુલરી જે તમારી વધે છે એ તમને જિંદગીભર ઉપયોગી થવાની છે. ચાલો, તો આગળ શરૂ કરીએ હવે આપણું સ્ટોરીને. પેજ નંબર 39 ઉપર, યુનિટ નંબર છે 9 અને વિડિયો લેક્ચર છે 3. અગાઉ આપણે જોયું કે એક બતક છે માદા, અને 5 ઈંડા સેવે છે. એમાંથી સુંદર મજાના નાના નાના ડકલિંગ બહાર આવે છે, નાના નાના બતકના બચ્ચા આવે છે, અને એ ખૂબ જ સુંદર હોય છે. પણ એક જે છઠ્ઠું ઈંડું એવું છે, મોટું છે કદમાં, અને એને વધારે દિવસ સુધી એને સેવવું પડે છે. અને ઘણા દિવસો પછી એમાંથી એક બચ્ચું બહાર આવે છે, એક ડકલિંગ બહાર આવે છે. પણ એ ડકલિંગ છે એ બીજા બાળક જેવું નથી, દેખાવમાં થોડુંક કદરૂપું છે. હવે આને કારણે જે વાડીના બીજા પશુ પક્ષીના પ્રાણીઓ છે એ બધા એની મજાક કરે છે, ને એટલા માટે એ વાડીને ફાર્મને છોડીને અહીંયાથી જતું રહે છે. અને પછી એ ઘણા દિવસો સુધી પોતાની રીતે એકલું જીવે છે, અને એના જેમ જેમ દિવસો પસાર થાય છે એમ એનું કદ પણ મોટું થાય છે, અને પોતે અગાઉના દિવસો કરતાં વધારે વધારે સ્ટ્રોંગર બનતું જાય છે એ પક્ષી. અને એક દિવસ એક તળાવ પાસે પહોંચે છે. એ તળાવની અંદર સુંદર મજાના બીજા પક્ષીઓ છે સફેદ રંગના. પણ જ્યારે એ પહોંચે છે ત્યારે એને એમ ખ્યાલ આવે છે કે હમણાં આ લોકો મારી મજાક કરવાનું શરૂ કરશે. એટલે બીકને કારણે એ ચોખવટ કરે છે એ પક્ષીઓ સાથે કે ભાઈ એ લોકો મારી મજાક કરે એની પહેલાં એ પોતે જ એ પક્ષીઓને જણાવે છે કે ભાઈ હું એકદમ કુરૂપ છું, અને મને આ દુનિયામાં જીવવાનો કોઈ અધિકાર નથી. હવે જોઈએ એ તળાવની અંદર રહેતા બીજા જે સુંદર પક્ષીઓ છે આ બાળક સાથે, આ ડકલિંગ સાથે શું વ્યવહાર કરે છે એ આગળ જોઈએ પેજ નંબર 39 ઉપર. નોબડી વોન્ટ્સ મી. પક્ષી છે, નાનું ડકલિંગ છે, એ બીજા પક્ષીને કહે છે કોઈ મને ઈચ્છતું નથી. વોન્ટ એટલે ઈચ્છવું. બિકોઝ આઈ એમ એન અગલી ડકલિંગ. કારણ કે હું કદરૂપું ડકલિંગ છું, કદરૂપું બતકનું બચ્ચું છું. પ્લીઝ પુટ એન એન્ડ ટુ માય મિઝરી. મહેરબાની કરી અને મારા દુઃખનો અંત કરો. એન્ડ એટલે અંત આણવો, અને મિઝરી મતલબ દુઃખ. તો કઈ રીતે દુઃખનો અંત આણવાનું કહે છે કે મને મારી નાખો, જેથી કરીને મારા દુઃખનો પણ સાથે સાથે અંત આવી જાય. ચાલો, તો હવે આપણે જોઈએ ત્યાર પછીના પેસેજમાં કે એ તળાવની અંદર રહેતા બીજા જે સુંદર પક્ષીઓ છે સફેદ રંગના, એ આની સાથે શું વ્યવહાર કરે છે. The white birds laughed and said. તો સફેદ રંગના જે પક્ષીઓ છે તળાવની અંદર, એ બધા હસે છે, અને હસતા હસતા બાળકને કહે છે ઓ ડાર્લિંગ, હુ સેડ યુ આર ડકલિંગ. પેલી તો વાત એ કે કોણ એમ કહે છે કે તું ડકલિંગ છો, તું બતકનું બચ્ચું છો. યુ આર વન ઓફ અસ. તું અમારામાંનું જ એક છો. યુ આર અ લવલી લિટલ સ્વાન. તો સુંદર મજાનું એક હંસ છું. સ્વાન એટલે કે હંસ. એન્ડ ધેન ધ ડકલિંગ સો હિઝ ઓન રિફ્લેક્શન ઇન ધ લેક. પછી નાનકડા ડકલિંગે પોતાનું રિફ્લેક્શન એટલે કે પોતાનું પ્રતિબિંબ છે એ તળાવની અંદર જોયું. હી સો અ બ્યુટીફુલ સ્વાન ઇન ધ વોટર. તો રિફ્લેક્શનની અંદર, પ્રતિબિંબની અંદર એ જુએ છે કે ઓહો, એ તો ઘણું બધું સુંદર છે, ઘણું બધું સફેદ છે. તો એને હવે ખ્યાલ આવે છે કે પોતે ડકલિંગ નથી પણ પોતે શ્વાન છે. વિદ્યાર્થી મિત્રો, તમને કદાચ ખ્યાલ નહીં હોય કે શ્વાનના બચ્ચા જ્યારે નાના હોય ને ત્યારે દેખાવની અંદર એકદમ કદરૂપા હોય,
પણ શ્વાન જેમ મોટું થતું જાય એમ એનો રંગ, એના પીછાનો જે ડિઝાઇન એ બધું ફરતું રહે છે. અને એ જેમ જેમ મોટું થાય એમ એનો રંગ વધારે ને વધારે વ્હાઇટ થતો જાય છે. અને એના કદકાઠી પણ બતક કરતાં ઘણા સારા અને મોટા હોય છે. બરાબર. અને શ્વાનની ખૂબી એ છે કે આ પક્ષી છે એ પાણીમાં સારી રીતે તરી તો શકે જ છે, પણ સાથે સાથે આકાશમાં ઊંચે સુધી અને બહુ દૂર સુધી ઉડી પણ શકે છે. જ્યારે બતક છે એ માત્ર પાણીમાં તરી શકે છે પણ ઉડી નથી શકતા. અને શ્વાનનો રંગ નાનું બચ્ચું હોય ત્યારે કદરૂપો હોય છે, પણ મોટું થાય એટલે એકદમ સફેદ દૂધ જેવો એનો રંગ થઈ જાય છે. ચાલો, તો હવે એને ખ્યાલ આવે છે આ ડકલિંગને કે પોતે એક ડકલિંગ નથી, હવે એક શ્વાન છે. હી સો અ બ્યુટીફુલ સ્વાન ઇન ધ વોટર. તો પાણીની અંદર એણે પોતાની જાતનું પ્રતિબિંબ જોયું. લિટલ ચિલ્ડ્રન કેમ ટુ ધ લેક એઝ યુઝ્યુઅલ ટુ સી ધ સ્વાન્સ. બીજા નાના બાળકો પણ આ શ્વાનને જોવા માટે આવતા તળાવ પર. એન્ડ ફીડ ધેમ, અને શ્વાનના બચ્ચાઓને ખવડાવતા પણ ખરા. વન ઓફ ધેમ સેડ વિથ જોય. ઘણા બધા બાળકો આવતા એમાંને એક બાળકે કહ્યું, લુક ધેર ઇઝ અ ન્યૂ લિટલ સ્વાન. જુઓ, ત્યાં એક બીજું નાનકડું હંસ પણ છે. હી ઇઝ ધ સ્મોલર. તે કદમાં નાનું છે, સ્મોલેસ્ટ સૌથી નાનું છે. એન્ડ પ્રીટીએસ્ટ ઓફ ધેમ ઓલ. અને બધા જ બચ્ચાઓની અંદર, બધા જ શ્વાનની અંદર સૌથી સુંદરી દેખાય છે. ધ ડકલિંગ્સ હેપીનેસ વોઝ બાઉન્ડલેસ. આવા શબ્દો બાળકોના મોઢે સાંભળી અને આ જે ડકલિંગ છે એ ખૂબ જ ખુશ થઈ ગયું. એની જે હેપીનેસ છે એ બાઉન્ડલેસ થઈ ગઈ. બાઉન્ડલેસ મતલબ કે અંતહીન થઈ ગઈ. વેન હી હર્ડ ધીસ. જ્યારે એણે આ શબ્દો સાંભળ્યા ત્યારે. હિયરનું ભૂતકાળ થાય હર્ડ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હિયરનું ભૂતકાળ કરવા માટે યાદ રાખજો, માત્ર ડી જ લગાડવાનું છે. હિયરનું ભૂતકાળ કરવા માટે તમારે ઈડી નથી લગાડવાનું. અને જ્યારે તમે હિયરનું ભૂતકાળ કરવા માટે ડી લગાડો છો ત્યારે તમારે હર્ડ બોલવાનું છે. એનું પ્રોનાઉન્સિએશન, એનું ઉચ્ચારણ છે એ હર્ડ થશે. તો જ્યારે આ વાત સાંભળી નાના બચ્ચાએ ત્યારે એ ખૂબ જ ખુશ થઈ ગયું. હિઝ બેડ ડેઝ કેમ ટુ એન એન્ડ. એને ખ્યાલ આવ્યો કે હવે મારા ખરાબ દિવસોનો અંત આવી ગયો છે. હી વોઝન્ટ એન અગલી ડકલિંગ. એ પોતે એક કદરૂપ ડકલિંગ નહોતું એની મોર. હવે એ પોતે બિલકુલ ડકલિંગ નહોતું, હવે એ શ્વાન હતું. હી વોઝ અ શ્વાન, અ બ્યુટીફુલ વ્હાઇટ શ્વાન. સુંદર મજાનું સફેદ રંગનું શ્વાન. હી સૂન ફરગોટ હિઝ મિઝરેબલ પાસ્ટ. અને તરત જ આ બાળક છે એ પોતાના દુઃખી ભૂતકાળને ભૂલી ગયું. ફરગેટ એટલે ભૂલી જવું, ફરગોટ એટલે ભૂલી ગયું, અને મિઝરેબલ પાસ્ટનો મતલબ થશે દુઃખી ભૂતકાળ. મિનિંગ ખાસ લખજો. અને સૂનનો અર્થ થશે તરત જ. જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે અર્થ લખવામાં પાછળ રહી જતા હો ત્યારે થોડી વાર માટે આ વિડીયો લેક્ચરને પોઝ કરી દેવું, મિનિંગ લખી અને ફરી પાછું પ્લે કરવું, જેથી કરીને મારા બોલવાની સાથે સાથે તમે શબ્દોને પણ સારી રીતે લખી શકો, સારા અક્ષરે લખી શકો. એન્ડ લીવડ અ હેપી લાઈફ વિથ હિઝ ફ્રેન્ડ્સ ઇન ધ ક્લીન લેક. અને સુંદર તળાવની અંદર, ઇન ધ બ્લુ સ્કાય. અને સરસ મજાના બ્લુ રંગના આકાશની નીચે આ પક્ષી છે એ બીજા બધા સફેદ રંગના શ્વાનની સાથે જીવવા લાગ્યું. ચાલો, તો આ સાથે આપણું 9મું યુનિટ છે એ કમ્પ્લીટ થાય છે. તમને ખ્યાલ જ છે કે જે કાંઈ શબ્દો લખીએ છીએ એ માત્ર લખવાના નથી, પણ સારી રીતે પાકા પણ કરવાના છે. હવે આજે તમે જુઓ અહીં નીચે તમારા વોકેબ્યુલરી શબ્દ ભંડોળ વધે એટલા માટે એક જોડકું આપેલું છે. તો જો તમને મિનિંગ આવડતા હોય તો તમે આ રીતે એની પેર બનાવી શકો. બરાબર. ચાલો, તો પેલો શબ્દ આપેલો છે હેચ. હેચ એટલે કે સેવવું. તો એનું સમાનાર્થી થશે બ્રીડ. બ્રીડ એટલે જાતિ ઉત્પન્ન કરવી, એટલે એ જ અર્થ થયો સેવવું. ત્યાર પછી બીજો શબ્દ છે પ્રેટી. પ્રેટી એટલે કે સુંદર, તો એનું સમાનાર્થી થાય છે બ્યુટીફુલ. પછીનું શબ્દ છે ક્રેક. ક્રેક એટલે તૂટવું અથવા ભાંગવું, તો એનું સમાનાર્થી થશે પહેલો વર્ડ મતલબ કે સ્પ્લિટ પાર્શલી. તો પાર્ટલી એટલે કે ભાગની અંદર એના ટુકડા થવા. સ્પ્લિટ એટલે ભાંગવું, તૂટવું. બરાબર. તો ક્રેકનું સમાનાર્થી થશે સ્પ્લિટ પાર્ટલી. અને ડિલાઇટેડ મતલબ કે બહુ ખુશ થવું, તો સમાનાર્થી શબ્દ આપણને દેખાય છે હેપી. અને ત્યાર પછી છે એસ્ટોનિશમેન્ટ મતલબ કે આશ્ચર્યચકિત થવું, તો એનો સમાનાર્થી શબ્દ આપણે લેશું સરપ્રાઇઝ. ચાલો, તો આ રીતે અગાઉના યુનિટની અંદર જે ક્યાંય આવા સમાનાર્થી શબ્દોના જો જોડકા આપેલા હોય એ બી મેચ કરવાની પ્રેક્ટિસ આપેલી હોય તો આ રીતે તમે કરી લેજો. અગાઉના 1 થી 8 યુનિટમાં જો આવા કોઈ
સિમિલર વર્ડ્સ માટેનું આપેલું હોય તો એની પ્રેક્ટિસ તમે કરી લેજો, જેથી કરીને તમારી વોકેબ્યુલરી છે એ બહુ સારી થઈ જાય.